નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાબરમતી નદીના સ્તર વધતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતા ગામના રહીશો ભયભીત। આણંદ જિલ્લાના તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ બે કાંઠે વહી રહી છે અને ગણિયાણા, ગલિયાણા તેમજ ફતેપુરા પચ્ચે ગામ, રેંજાડ, નભોઈ જેવા ગામડાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તારાપુર પંથકમાં આવેલ ગલિયાણા ગામ નજીક સાબરમતીમાં એકાએક જળસ્તરમાં વધારો થતા જનજીવનમાં અસરો વર્તાઈ રહી છે। સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપ પાણી પચે ગામ, ડભોઈ, રેંજાડ, ઉકારી, કડોદરા જેવા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ફતેપુરાથી પચેગામ જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ફતેપુરા પચેગામ, ગલિયાણા જેવા ગામોમાં પાણી આવ્યા છે તે તો રમવા પાણી ફરી વાજા ડાંગરોના પાકમાં પણ પાણીનો ગરકાવ થયો છે। ત્યાં સાબરમતી પુલ નીચે એક ખેડૂતની ઓરડી પણ પાણીના બહાવમાં પડી જવા પામી હતી। સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી। તેમજ ત્યાંના ખેડૂતો દ્વારા સરકારશ્રીને જણાવવાનું કે ખેડૂતોને પાકનું મોટું નુકસાન થયું છે, સરકાર દ્વારા વળતર મળે તેવી ખેડૂતોની માંગ છે। રિપોર્ટર નાસિર ખલીફા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ગલિયાણા, તારા।